આ મોંઘવારીમાં આ બધે રવેડિયું નીકળીને પૂતળા હળગા ને એવું બહુ થયું. એમાં એક જણો દેશી પીને આવ્યો હતો. એ કે આ દૂધના એ કે 60 રૂપિયા થયા, એમાં રાયડું નાખો છો. અમે 5 રૂપિયાની કોથળી પીતા, અટાણે 100 થયા. અમે બોલ્યા આમાં સસ્તું કરો, હાયલા રાખે, હોતા હે ચલતા હે. હિન્દીએ ચડી ગયો બોલો. ત્યાં એક જણો આમ કરીને એસા મત બોલના ભૈયા. કીધું આમ કેમ રાખો કે હિન્દીમાં ઉપર લીટા આતે હે ને. શેઠની દુકાને એક ભાઈ કે ભાઈ આ સામે ફોટો રહ્યો ગજબ થઈ ગયો. હા ઈ ભાઈ તો 3 દી પહેલા મને મળ્યા હતા. અમે બધ ભરીને બેઠા, ચા પીતો, બસ વયા ગયા. ફોટો હું રાખ્યો છે, હાર પહેરાવો જોઈએ, અગરબત્તી કરો. ઓયલો કે ભાઈ ઈ મરી નથી ગયા, જમવા ગયા. ફોટા હવે તમે જુઓ કેવા જાત જાતના નીકળી ગયા. હા નકર બ્લેક એન્ડ વ્હાઇટ ફોટા હતા ને એ ફોટો લેવા માટે સ્ટુડિયો 3 દી ધક્કા ખાવા પડે. સોમવારે જાઓ કે મંગળવારે આવો, મંગળવારે જાઓ શુક્રવારે આવો, શુક્રવારે જાઓ તો રવિવારે ન આવતા ને સોમવારે આવો. એટલા ધક્કા થતા. અટાણે 5 ફૂટ કોપી ગમે એવા લુગડા પહેર્યા હોય તો કોટટાઈ બનાવી દે, માથે ટોપી ને ચશ્મા આવી જાય ને આપણે એમ થાય ઉલડીને ઘરી ગયા ક્યાંથી, ખ્યાલ ન આવે. હા હમણાં એક ભાઈ એની દીકરીના લગ્ન કર્યા તો 8 દી બા હાટી બોલી કે મૂર્તિયાને એક આંખે હુંચું નથી, હવે એ ધંધો શું કરશે. મેં કીધું કેમેરો લઈ દો, મને ફોટા પાડો. ભાગમાં હતું એ થઈ ગયું. મેં કીધું એને એક આંખે તો હું દે તમારી દીકરીને હાવ જાંજા માંજું કીધું. હા વેણ્યું પડ્યું કે હા બેલું કોને નાખ્યું અહીં. એલા કીધું હા બેલું નથી. હા વેણ્યું હા પેલા જેવું લાગતું બોલો. હા અમુક અમુક તો ચશ્મા પહેરીને સૂતા હોય. એટલે કીધું નીંદરમાં શું કરવા છે. એ કે સપનું આવે તો ખબર પડે ને. એક ભાઈને ઘેરે હું ગયો ને તો આંખું ખુલી, ટબા જેવી આંખો ભર નીંદરમાં સૂતો તો નાકોરા ઠેડે ખરાર ખરા. મેં તો જગાડ્યો. મેં કીધું આ નીંદર આવી જાય એટલે આંખું તરત બંધ થઈ જાય. તમારી આંખું ઉકાળી રહી છે ને તમે નીંદર કરો છો, એનું કારણ શું? મને કે શેર બજારમાં તૂટ્યા પછી મારી આંખ ઉઘડી ગઈ છે, હવે બંધ નથી થતી. 9મા માળેથી એક જણો પડ્યો બોલો, મરી ગયો. ન્યા એક ભાઈ દેશી પીને બેઠો હતો. એ કે ખોટો પડ્યો, જવાનું તો ઉપર જ છે ને. ત્યાં ઉપર નો ગળા ફાંઓ ખાઈ લેવાય, રન કપાઈ જાય બુદ્ધિ વિનાના. જીવતા તો ન આવડે, મરતા ન આવડે, બે ઘૂસતા મારી. હા એક છોકરો ઘેરે આવીને કે મને સાહેબે માર્યો. તો એની મમ્મી કે શું કામ માર્યો? તોફાન કરતો હતો કે ના આળસ ઉપર નિબંધ લખવાનું સાહેબે કીધું તું, મેં કોરો કાગળ આપ્યો. મેરા જીવન કોરા કાગજ કોરે હી રહે ગયે. અમુક અમુકના આળસનો કોઈ પાર નથી. આળસ માણસના જીવનમાં બહુ નડે છે. હા માણસને આળસ જીવનમાં ન હોવી જોઈએ. માણસ તારે તો શૂન્યમાંથી સર્જન કરી શકે, પણ આળસ ન હોય તો. એક તો આળસ મંડળ આખું બનાવ્યું હતું એક ભાઈ. હા એમાં પ્રમુખને ઉપપ્રમુખને સેક્રેટરી 60 સભ્યો ભાઈ, લૂંબે ઝૂંબે. ધીસ ઇઝ આળસ મંડળ. એમાં એક દી 5-7 જણા આળસ મંડળના ચોકમાં ઊભા હતા અને આળસ મંડળના પ્રમુખ નીકળ્યા. 80 ગાડી ગઈ. ઊંચો હાથ કર્યો ને તો એ ગાડી વહી ગઈ. બીજે દી આ લોકો એના ઘેરે ગયા કે તમે આપણા આળસ મંડળના પ્રમુખ, અમે આટલા સભ્યો ઊભા હતા ચોકમાંથી, અમે હગી આંખે જોયું, તમારું ધ્યાન હતું, અમે ઊંચો હાથ કર્યો, તમે કે ગાડી ઊભી ન રાખી. તો આળસ મંડળના પ્રમુખ કે એમાં બન્યું એવું, ત્યારે મારો પગ લીવર ઉપર હતો, પછી ઉપાડવાની આળસ થઈ. ગાડી અટાણે તમે જુઓ કેવી નીકળી ભાઈ, જમાવટ વાળી. હા હવે તો બધા એરા બતાવે છે ને તમારે કઈ બાજુ જવું છે. હા કદાચ દાણ ચોરી કરવા જતા હશે તો બોલશે કે આ ખોટો ધંધો છે.
તમારો વાંસો ખમી નહીં શકે. માટે કહું છું સ્ટેરિંગ વાળો. કેવી જબરજસ્ત ગાડીઓ આવી છે ભાઈ, અને લોનમાં છે, હગતા ભરાય ભરવા. એક ભાઈ એક દી ગયા બેંકમાં કે લોન લેવી હોય તો પ્રોસિજર શું કરવી પડે? તો સાહેબ કે તમારા પરિવારમાંથી કોઈએ લોન લીધી હોય અને પાછી ભરી દીધી હોય એવી 3 પોંચું લેતા આવું. પછી ઓઈલો ન ગયો. કારણ કે લોન લીધી હતી, હા ભરી નહોતી. અત્યારે તમે જુઓ કેવી બેંકો થઈ ગઈ. રાજકોટની બેંકમાં રૂપિયા હોય ને દિલ્હી કાર્ડ ભરવા ત્યાં ખુકુર 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 ફાટ ભરાય. રોકવા પડે ભાઈ. હા હા બસ ખમૈયા કરો, ઉલરીને પડે. હા જીવવા જેવો અત્યારે આ યુગ જીવવા જેવો છે. આ જાગવા જેવો યુગ છે, ભાગવા જેવો યુગ નથી. અત્યારે રહેતા આવડે ને તો કોઈને વાંધો નથી. આથી કરીને હેરાન થાય તો અલગ વાત છે. હમણાં એક ભાઈ ખખડી ગયેલ જેવી ગાડી લઈ આવ્યા, હા ભંગાર બજારમાંથી. હા તે ધક્કા માર્યા સવારે ત્યાં તો ચાલુ થઈ, ચાલો આખો પરિવાર ફરવા. 9 વાગ્યા ધક્કા મારતા હતા, 11 વાગે ઉપડી. બધાને બેહાડી દીધા, કાચ બંધ. 3 છોકરા ને એક એની ઘરવાળી ને એક એ ઠાય મારુતિ. હા તે એના ઘરના છોકરાને કે પપ્પા કાચ ઉતારો. નહીં ન ઉતારતા, કોકને ખબર પડી જાય કે આમાં એસી નથી. એમને કુટુંબને બાફી નાખ્યું. ઓલા ઉતરી ગયા કે અમારે બહાર નથી આવું. હું ના પાડતો હતો ને તોય તમે ચોટ્યા હતા ને. આવો લ્યો ભળના દીકરા હોય, એ તો અમે ખમી હકી. ફૂટે એ તો ફટકિયા કહેવાય, ખરાની ખરે ખબીરું થાય. હા એલા કીધું કામ કરો અને હારી ગાડી લ્યો. હા ગાડી ને લાડી નવા જ લેવાય. હા ઓલા તો વેરેન્ટેજ જ આવ્યા રાખે. ઘણા કે જૂનું એટલું હોનું, પણ કીધું બધું એમ ન હાલે. હા માણસ મહેનત કરે તો હું ન કરી શકે. આ લક્ષ્મણભાઈ, અમારે લક્ષ્મણભાઈ પટેલ વાગુદળ વાળા છે, એ 60 રૂપિયા નોકરી કરતા આ રાજકોટમાં. અત્યારે ઘરના 5 સાડીના શોરૂમ છે. બોલો આ મહેનતનું પ્રમાણ છે. એની આરે હતા ને એ હજી ન્યા છે. ભાગની વાત કીધું, ભાગમાં ભૂખ જ આવે. કામે ચડી જાવ. હા મહેનત કરે એને કોઈ દી વાંધો નથી. કામ કરે ને એને કોઈ દી કોઈ વસ્તુ એને મોંઘવારી ન નડે, અને એને કદાચ ગમે એવા ખર્ચા આવે તો એમ નથી નડતા. શું કામ? મહેનત ડેમ પ્રમાણે કાઢિયા રખાય. કાઢિયા ડેમ કરતાં મોટા મૂકો તો કાંઈ રહે નહીં. 25,000ની આવક હોય ને 20,000નો ખર્ચો કરે તો હાલે. 5,000ની આવક ને 20નો ખર્ચો કરે તો બાપુજી આવે તો ભેગું ન થાય. મોંઘવારી ભૈડો લીધો, મૂળ કીધું તે લીધો. 3-4 જણા આમ ચોકમાં સાંજે બેઠેલા, એમાં એક ભાઈ નીકળો, હું કે શેરી બંધ કરીને બેઠા છો, સભ્યતા જેવું નામ નથી. એક જણો કે ભાઈ અત્યારે કોઈ અહીં વાહન લઈને નીકળવાના નથી અને શાંતિથી બેઠા છીએ, તને શું વાંધો છે? તો એ કે હે ભાઈ કોણ બોલ્યો? એ મારી સામે મગજમારી ન કરતો. તો ઓલો ઊભો થઈને કે અમે મગજ વિનાના અરે મગજમારી કરવાય નથી માગતા. હા વયો ગયો. કારણ કે અકલ મઠા લોટ કાંઈ બહુ હોય. તમે જોઈજો, જેનો એક પગ કપાઈ ગયો હોય એને એક પગ હાજો હોય, એ પાટું મારે એટલે રોડ ટપાડી દે. શું કામ? આનો પાવર કપાણો એ આમાં આવે. હા ચૈતર મહિનામાં તમે જુઓ, એ ભાગવત કથાયું ગાયુંના લાભાર્થે ને તમે જુઓ તો ધબધબાટી બોલે છે માતાજીના માંડવાના. હમણાં એક ભાઈ મારી પાસે આવ્યો, મને કે ધીરુભાઈ માતાજીને માંડવામાં આવજો. મેં કીધું મારે પ્રોગ્રામ છે, હું 10 મિનિટ આવીશ. તમે તમારું જે મારા પ્રત્યેનું માન છે એટલા માટે હું ગયો માતાજીના માંડવામાં દર્શન કરવા. એમાં એક ભૂવો ધૂણ્યો, ખમા ખમા. તે એક બાજુમાં અજળ બેઠો હતો, એ ઉપર થઈને કે કોણ બોલે છે?
ધૂણતો કે હું માં બોલું છું, માગ્યા દાણા આપું. તો હાથ જોડીને કે હે માં, 1 વરસ હાલે એટલા આપો. મારે પછી તેલ તુરીના જ કરવાના રે. એટલે કીધું માતાજી વચન વચાવવા આપે, કઈ ગુણ્યું ફરી ન આપે. હા, છાંયો શીડો હોય તો કોક દીક બાવળે બેહાય, એનું ફૂર્યું ન હંગરાય. કોઠિયું ભરીને કાગડા, બીજા માટે જે બળે હરગીજ હરિયાણી, એની સારપ સરવાણી, ઈ 7મે પાતાળે સામતા.